નમસ્તે સાથીઓ, જય હિન્દ, જય ભારત. સાથે હર્ષ ઉલ્લાસ સાથે જણાવવાનું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જિમ્નેશિયમ તથા સ્વિમિંગ પુલનું કોઈ અમુક બહુ મોટા હોમ મિનિસ્ટર આપણા દેશના આવીને અને આનું લોકાર્પણ કરી ગયા છે. પણ એની હાલત લોકાર્પણ કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા જેવી રીતે તદ્દન બીભત્સ હાલતમાં એવી રીતે પડેલું છે કે જાણે અહીંયા કોઈ ખાલી ફક્ત શો માટે બનાવવામાં આવ્યું છે. હવે આની અહીંયા કચરો પણ ક્યાંક ને ક્યાંક પડ્યો લાગે છે. ડમ્પરિયા તો શું છે કે ભાઈ ભાજપ સરકાર છે એટલે પાર્ટી બાટી કરવી હોય તો પણ પ્લેસ સારું છે, મજા આવે એન્જોયમેન્ટ માટે. એટલે બેન બી ત્યાંથી નીકળ્યા છે અને અહીંયા આ સિક્યુરિટી કેબિન છે. સિક્યુરિટી કેબિનમાં મેં લગભગ અહીંયા 10 વાર પૂછપરછ કરી હશે કે ભાઈ આપણું જિમ્નેશિયમ ક્યારે ચાલુ થાય છે. આ સિક્યુરિટી ગાર્ડ છે અહીંયાના અને એમને લગભગ આ મારો 10મો આંટો છે. અહીંયા ડુંગળી, બટેકા, તેલ. એક સિક્યુરિટી સાહેબ આરામ કરી રહ્યા છે. નાઇટમાં ક્યાંક જતા હશે એટલા માટે દિવસે આરામ કરે છે અહીંયા. એટલે સિક્યુરિટી રૂમને પણ એમને લોકો આરામ ગૃહ બનાવીને રાખ્યો છે. સર, તમારું નામ શું છે? सुशील सिंह जी. ये मेरे साथ सुशील सिंह जी है और ये यहाँ के गार्ड है. કેમ છો બેન? મજામાં? અને આ જીમનું લોકાર્પણ કરીને ગયા છે આપણા અમિત શાહ, ગૃહમંત્રી. પણ હજુ અહીંયા કોઈ પણ એવી પ્રકારની કોઈ એક્ટિવિટીઝ ચાલુ નથી થઈ, જેના કારણે કોઈ અહીંયાના નાગરિકો હોય, અહીંયાના જે લોકલ વ્યક્તિઓ હોય એ લોકોને આ સ્કીમનો કે આ પ્રોપર્ટીનો કે આ જે જીમ બન્યું છે કે જે એનું સ્વિમિંગ પુલ બન્યું છે એનો કોઈ લાભ મળ્યો હોય કે એમાં કોઈ રજિસ્ટ્રેશન થયું હોય. માલિકી કોણ છે ખબર નહીં, શેઠ કોણ છે ખબર નહીં. હવે અમિતભાઈ શાહ અહીંયા આવીને ગયા હતા, એનું લોકાર્પણ કરીને ગયા છે. પણ તમે એની હાલત જોઈ શકો છો. અહીંયા કાગડા પણ નથી ફરકતા. અને સિક્યુરિટી રૂમ એટલે પ્રોપર એક આપણો નાનકડો રૂમ હોય, જમવા પીરસવાનું આ તે એ બધું અહીંયા જ છે. જય હિન્દ, જય ભારત.